2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ રાફેલ મુદ્દે ભાજપને ઘેરવા માટે માહોલ બનાવી રહી હતી, પરંતુ તે જ મુદ્દાને કારણે કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીને ચોકીદાર ચોર છે તેમ કહીને સંબોધતા હતા, પરંતુ હવે તે જ ચોકીદાર વિરોધી નારાને ભાજપને કેમ્પેઇનના ભાગરૂપે લોન્ચ કરી દીધું। પ્રધાનમંત્રી મોદીએ તે પ્રકારે લોકોને ચોકીદાર ગણાવ્યા જે લોકો ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે, અને તે બાદ હું પણ ચોકીદાર તેવું કેમ્પેઇન ભાજપે લોન્ચ કર્યું, જેથી સ્થિતિ હવે એ હદે પલટાઈ કે હું પણ ચોકીદાર કેમ્પેઇન હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ। એટલું જ નહીં, પરંતુ ભાજપના આ કેમ્પેઇન સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે। આવું પ્રથમ વખત બન્યું હોય તેવું નથી। વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે લોન્ચ કરેલા ચાય પે ચર્ચા કેમ્પેઇનને પણ લોકોએ તે જ રીતે વધાવ્યું। ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસને કેમ દર વખતે તેના જ હથિયારનો ભોગ બનવું પડે છે? આખરે ચોકીદાર ચોર છે વર્સિસ હું પણ ચોકીદારની લડાઈમાં આખરે જીતે છે કોણ? કોંગ્રેસ કેમ પોતે નાખેલી જાળમાં હંમેશા ફસાઈ જાય છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણીને લઈને રાજકારણ ગરમાય છે, તેમાં આ વખતે પણ લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આ વખતે તેમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને એ છે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ। આ ટ્રેન્ડમાં મતદાતાઓને જાગૃત કરવા માટે ટ્વિટર પર મુહિમ ચાલી રહી છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ચોકીદાર ચોર ચાલી રહ્યું છે, એટલે કે ભાજપ અને કોંગ્રેસે ચોકીદાર કેમ્પેઇન શરૂ કર્યું છે। ત્યારે હવે તેમાં વધુ એક નવા કેમ્પેઇનનો ઉમેરો થયો છે, અને મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે જાગૃત મતદાતા તરીકેનું કેમ્પેઇન શરૂ કર્યું છે। મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કેમ્પેઇનમાં મતદાતાઓ પોતાના ટ્વિટર હેન્ડલના નામથી આગળ જાગૃત મતદાતા લખી રહ્યા છે। આમાં આ વખતે રાજકીય પક્ષોની સાથે સાથે મતદાતાઓ પણ એક નવા એજન્ડામાં લોકસભાની ચૂંટણીનું કેમ્પેઇન કરી રહ્યા છે। તો મિત્રો, આજે જે ચર્ચા કરવી છે, આમ તો મને આજે એવો વિચાર આવ્યો કે બધું મીડિયા કે ચેનલ કે જેને જે કરવું હોય કરે, પણ જનતાની ચેનલ વીટીવીએ શું કરવું જોઈએ, મને આજે વિચાર ખરેખર આવ્યો, અને એના માટે હું ગંભીર પણ છું। કદાચ આવતીકાલથી કેમ્પેન આપણે લોન્ચ કરીશું। એ લોન્ચ કેવું કેમ્પેન હશે? મને છે ને, તમને તો ખબર છે આપણું કામ સીધું સાદું છે। આપણે જનતાના પ્રશ્નો આવવા જોઈએ, જનતા માટેની લડાઈ હોવી જોઈએ, અને જનતાને અસર કરતા મુદ્દાઓ છે ને એ આવવા જોઈએ। હમણાં મેં એક સોશિયલ મીડિયા ઉપર એક ફોટો જોયો, મજાનો ફોટો છે। બે ઉમેદવારો શાંતિથી ઊભા છે ફાઇટિંગ માટે, ઉમેદવારો, પણ એના સપોર્ટરો તો ફાઇટિંગ કરવા માંડી રહ્યા છે। આજે સોસાયટીઓમાં પણ આ છે ને, એ બહુ ખરેખર ખરાબ વસ્તુ છે। તમે યાર, પરિવાર છીએ આપણે લોકોએ જાગૃત છીએ। એ ભાજપ કોંગ્રેસના નામે આપણે ઝઘડવાનું હોય ઘરોમાં? યાર ગજબ કરો છો તમે પણ। એટલે મેં એવું નક્કી કર્યું કે શું કરી શકાય એવું આવતીકાલથી સાહેબ લોન્ચ કરવું છે। કોઈ પણ નેતાનું ભાષણ હશે ને, ટોપ 10 નેતાનું, એ ભાષણમાં જનતાના મુદ્દા કોણ ઉઠાવે છે, કેટલો સમય ઉઠાવ્યા, એ અને જનતાના મુદ્દા સિવાય જે વાતો કરી, એ આ બે વીટીવી બતાવશે। તમારે હવે મેં કહ્યું ને, હું વારંવાર તમને કહું છું ને, આજે છાતી ઠોકીને ડંકાની ચોટ ઉપર કહું છું કે તમે લખી છો સાહેબ કે તમારી પાસે ગુજરાતી વીટીવી ચેનલ છે। હિન્દીમાં તો લોકો વિચાર કરે છે, એક આ પક્ષના છે, એક આ પક્ષના છે। મીડિયા તો સ્વતંત્ર રહો તમે યાર, કશું ના કરી શકો તો કાંઈ નહીં, સચ્ચાઈ તો બતાવો। નિષ્પક્ષતાની તો વાત છોડી દો। નિષ્પક્ષતા કોને કહેવી? અત્યારે મને નિષ્પક્ષતા લાગે, તમને ન પણ લાગે, પણ સચ્ચાઈ છે ને બતાવવી જોઈએ। એ કામ કંઈક પડ્યું હોય અને એની આ બાજુ પડ્યું હોય ને આ બાજુ પડ્યું હોય, આ બાજુ પડ્યું હોય ને આ બાજુની ખબર ન હોય કેટલા પડ્યા છે, આ બાજુ ને આ બાજુ, પણ મીડિયાનો ધર્મ છે કે આ બાજુ 4 છે, આ બાજુ 5 છે, આ બાજુ 5 છે, આ બાજુ 4 છે। સચ્ચાઈ બતાવો।
સાચું પત્રકાર તો કરવું ને સાહેબ, એનાથી મોટું કોઈ આજે ધર્મ મને નથી લાગતું. યુદ્ધો કરે જ બોલો પત્રકાર તો સ્ટુડિયોમાં બેઠા બેઠા શું કરી લઈએ. આ પહેલી ચેનલ વીટીવી ની હશે કે જે કદાચ એવી પત્રકારિતા દલાલી કરતા હશે ને તો એને પણ આપણે થોપીએ છીએ સાહેબ. કરવું પડે યાર. હું મારામાં વાંક હોય તો મને મારા જાત ઉપર મને કહેવું પડે કે સુદાન ગઢવીમાં કે વીટીવીમાં વાંક છે સાહેબ. એવી ખુલ્લી રીતે ચર્ચા કરવી તો દેશ આગળ જશે. તમે વિચાર કરો, મને ક્યારેક વિચાર આવે, એક બાજુ ચીન છે, જાપાન છે, અમેરિકા છે, આપણે મહાસત્તા તરફ આગળ વધી રહ્યા છીએ, અને બીજી બાજુ ચોકીદાર ચોર છે ને હું છું ચોકીદાર ને આ કોઈ મુદ્દા છે? કોઈ પાક વીમાની વાત કરો, કોઈ ખેડૂતોના દેવાની માપની વાત કરો, કોઈ તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ગડબડો છે એની હટાવો એની માપ વાત કરો, કોઈ શિક્ષણમાં જે ગડબડો ચાલી રહી છે એની વાત કરો, શિક્ષણમાં જે તમે ઘોર ખોદી નાખી છે એની વાત કરો, તમે આરોગ્યની નામે બટ્ટું મારી દીધું છે એની વાત કરો, તમે ખાનગી હોસ્પિટલોને તમામ સોંપી દીધું છે એની વાત કરો, તમે રોડ રસ્તા જે છે એની વાત કરો, તમે ટોલ ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવો છો એની વાત કરો, તમે એ બધા વાત જ નથી કરવાની. તમારે વાત છે નહીં કરવાની છે, પાકિસ્તાનની વાત કરવાની. પાકિસ્તાન વાળા અહીંયા આવશે અમને ખાવા માટે આપવા માટે. ભારતની જનતા તમને પૂછી રહી છે, ભાજપ અને કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે. બીજા પક્ષની મારે એટલા માટે નથી પડી કે મારે ગુજરાતીઓમાં અહીંયા પક્ષ અમે થવા નથી દીધો, એટલે મને કોઈ ચિંતા નથી. કોઈ પણ નેતા ભાષણ કરશે ને વીટીવી બતાવશે કે આ ફલાણા નેતા એ મોટા નેતા. હા, ઘાસ પૂસિયા કોઈ મંદિરની વાત કરે ને ફલાણાની વાત કરી ન આવે પાછું. ઘાસ પૂસિયા અને પત્ની એને ન સાંભળતી તો વીટીવી થોડું સાંભળે કઈ. આ તો માન મીડિયા છે સાહેબ. બરોબર ને સુધીરભાઈ? આ કોઈ આને મીડિયા એટલે સાહેબ એટલે શું? તમે વિચાર તો કરો. એક તલવારની ધાર ઉપર ચાલવા જેવી ઘટના. અને એટલા માટે હું કહું છું, વીટીવી કાલથી કેમ્પેન લોન્ચ કરી રહી ચૂંટણી સુધી. તમને મજા આવશે. ચૂંટણી સુધી તમારે, હું તમને એક તમે દાવા સાથે કહું છું સાહેબ, વીટીવીમાં એડિટર છું એટલા માટે નહીં, પણ એક સાચું પત્રકારત્વને તમે જોશો કે કઈ રીતે ચૂંટણીમાં ફરક બજાવે. હા, થોડું ઘણું, કારણ કે એ બધી નેશનલમાંથી આવતું હોય, દિલ્હી મુંબઈની ખબરો આવે ને આપણે ચલાવવું પડે ભાઈ, એ તમે પણ સમજો. પણ 10 એવા મોટા નેતા, રાહુલ ગાંધીએ ભાઈ શેની આજે ભાષણમાં શું કહ્યું, એમ જનતાના મુદ્દા લીધા કે નહીં, આ તમને જોવા મળશે. બીજા મળે કે ન મળે ને, બીજા એમાં મારે એમાં નથી પડવું. આપણે ઘરથી સુધારવાની શરૂઆત કરવાની. બરોબર છે કે નહીં? ઘણા એમ કે સુદાનભાઈ આ તો ન હતા, હવે આ તો ભાજપ કોંગ્રેસ છે, આમ કરીએ છીએ ને, આપણે કરીએ છીએ કે નહીં? તમે તમારા ગામના સરપંચ વિરુદ્ધ બોલીને બતાવો, ચાલો. જૂઠું હોય તો, જાણતા હોય તો છતાં નથી બોલી શકતા ને. હું બોલું છું, મારા મિત્રો છે છતાં બોલું છું. કર્યું ને? તમારામાં સત્યતા હોય, તમારામાં સચ્ચાઈ હોય, તમારામાં હિંમત હોય, તમે કંઈક કરવા માટે સાહેબ, જનતાની ભલાઈ કરવા માટે તમે જો આગળ નીકળ્યા હોય ને તો આ બધું શક્ય છે. બાકી બૂચ મારવા વાળાના આ તમામ જગ્યાએ બૂચ મારવા વાળા તો હું ગુડી ગઈ કે આ લોકો વીટીવીના માધ્યમથી જાગૃત થઈ રહ્યા છે, અમારી ક્યાંક તેતરો ખુલી ન પડી જાય. તેતરવાળી ખબર છે? હવે આખી આજે પાછી ફરીથી નહીં કરું. તેતર, હા બસ. હવે તેતરો ખુલ્લી પડી ગઈ, કોન્ટ્રાક્ટરો ખુલ્લા પડી ગયા, આ બધી વસ્તુ ધીરે ધીરે જનતા છે ને સાહેબ. આજે મને ઘણા બધા એવું કીધું કે અમદાવાદમાં પણ કરફ્યુ લાગવા માંડ્યા છે, વડોદરા, સુરત, રાજકોટમાં પણ વીટીવી જોવા માટે. સિરિયલો કે અમે મૂકી દઈએ છીએ. મીન્સ એટલું સારું છે. તમારો મારો વિકાસ એ ત્યારે થશે. હું એમ નથી કહેતો કરફ્યુ લગાવીએ, પણ હું એમ કહું છું કે આનાથી તમને ખબર પડશે કે ક્યાંક કોઈક સત્યની જ્યોત જલે છે સાહેબ, અને એને સહયોગ આપવો છે, એનો સાથ આપવાનો છે, અને એના આશીર્વાદ મને મળે. જ્યાં વધારે ઘર સુધી પહોંચે તો વધારે ગુજરાત આખું, ગામડે ગામડે તો છે જ, હવે સોસાયટીએ ચાલુ થયું. એ આનંદની વાત છે. મને ખૂબ ગમ્યું કે ક્યાંક કોઈક ભેખધારીને પણ નહીં તો શું છે, મલાઈ હોય ને અહીંયા આપણે નજર કરીએ શું મળવાનું છે. આ પહેલી વખત મને મલાઈ વગર લોકોનો પ્રેમ મળી રહ્યો છે સુધીરભાઈ. આ ખરેખર મને આનંદની વાત છે. એટલે એનો મતલબ એ થયો કે જનતા જાગૃત છે,
કોઠા સૂઝવાડી છે, પણ એને સચ્ચાઈ કોઈ બતાવતું નહોતું. સચ્ચાઈ બતાવતું નહોતું. દલાલીઓ કરી કરીને કામ કર્યું હોય, સચ્ચાઈ ક્યાંથી બતાવે? મને ઘણા બધા કહેતા કે સુંદરભાઈ આટલું બોલો તમને કોઈ કહેતું નથી. કે તો કઈ ફરક પડે? આ તમારો ભાઈ સાહેબ બધું ખફન છોડીને નીકળ્યો, કઈ ફરક પડે? પણ મને સમજાવો. વાત એ નથી, વાત નેતાઓ ધ્રુજવા જોઈએ, અધિકારીઓ ધ્રુજવા જોઈએ, ની જનતાથી એ સિસ્ટમ મારે ઊભી કરવી છે. એના માટેની આ જોત છે અને એમાં તમારા આશીર્વાદ ભરે. છેલ્લે કેટલીક બાબત છે હું છેલ્લે કહીશ, એ તમારા કેટલાક એ પણ હું કહીશ. એટલે મારી અપીલ એ છે કે આજે ચોકીદાર ચોર છે ને હું ચોકીદાર છું. નરેન્દ્રભાઈ મોદીએ 2014માં મણિશંકર અય્યરે એવું કહ્યું કે ચાયવાલા પ્રધાનમંત્રી બનેગા, એટલે નરેન્દ્રભાઈ ઉપાડી લીધું કે ચાય પે ચર્ચા, અને ચાયની દુકાન એને ચાલુ કરી ચર્ચા, અને બધા ગામો ગામ ચર્ચા ચાલુ કરી. એવી જ રીતે ચોકીદારો સાથે નરેન્દ્રભાઈ મહિલાઓ સાથે ને ચર્ચા કરવાના છે. હવે આ જે છે એ કેમ્પેન છે. મારે સમજવાની કોશિશ એ કરવી છે કે ચોકીદાર ચોર છે, ચોકીદાર એમ નામ પર એટલે સામેથી આવે. એ તમને ખબર હોય તો નરેન્દ્રભાઈની જ સ્ટાઇલ છે. એણે કોંગ્રેસે એડોપ્ટ કરી એટલે નરેન્દ્રભાઈએ પાછી બીજી ફેંકી. રવિશંકર પ્રસાદની બધાએ ગયા. આ હું તમને થોડોક બાંધી એટલા માટે દઉં કે વીટીવીના દર્શકોએ સાહેબ એટલા સમજદાર હોવા જોઈએ, સમજી જાય. એ લોકો ચૂંટણી પંચમાં ગયા કે આ ચોકીદાર ચોર છે ને નારો એ ન લગાડી શકે કોંગ્રેસ. એ તો કઈ હવે કઈ કહી ન શકે, કારણ કે અગાઉના તમે રેકોર્ડ કાઢો એટલે એમાંથી પાછા નીકળે. એટલે એ કઈ થયું નહીં, આગળ વધ્યું નહીં. એટલે ભાજપ વાળા ત્યાં ગયા હતા કે ભાઈ આ ચોકીદાર ચોર છે ને નારા છે ને એ ખરાબ મેસેજ જાય છે અને એ પબ્લિકમાં જાય છે. એટલે રાહુલ ગાંધીને મજા આવી ગઈ. આહા, આ લોકો ડર્યા છે એટલે એને ડબલ ચાલુ કરી, ચોકીદાર ચોકીદાર. પછી વિચાર કરી ભાજપ પાર્ટીએ અને નક્કી કરી નાખ્યું આખા ગામને જ ચોકીદાર બનાવ્યું. એટલે આખા જનતાને, બધા જનતા એમ. એટલે આપણે પણ અહીંયા બધા ભાજપના નેતાઓ હતા એ ટ્વિટર ઉપર કે ચોકીદાર ફલાણાભાઈ એમ કરીને ચાલુ કર્યું. તો એમાં પછી ઘણાને અહીંયા ગુજરાતના તો પાછા બધા માથા ભરે. એટલે એને પાછો બેરોજગાર ફલાણાભાઈ એમ કરીને બેરોજગારનો ટ્રેન્ડિંગ ચાલુ કરી દીધું. પણ મને સવાલ એ છે કે આનાથી શું ફરક પડે? માની લો મારી જનતાને અત્યારે મફતમાં સારવાર મળશે ખરી? મારી જનતાને તમે જે ભાવ છે ખેડૂતોને એ મળશે ખરા? વેપારીઓને જીએસટીમાં જે વધારે પડતું થાય છે એનાથી હળવાશ થશે ખરા? નાના ઉદ્યોગોને જીવિત કરવા માટે આ થશે ખરું? આનાથી કાંઈ ફેર પડશે ખરું? એના ઉપર ચર્ચા કરવી છે. અને એટલા માટે આવતીકાલથી વીટીવી જોવાની ભાઈ સમારત જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી. અને હું તમને દાવા સાથે કહું છું કે સચ્ચાઈ સિવાય કશું નહીં હોય. તમે એનું ભાગ્યશાળી છીએ સાહેબ કે ગુજરાતી ચેનલમાં આપણે વીટીવી જેવી સચ્ચાઈ વાળી ચેનલ તમને મળી છે. હિન્દીમાં તો આમ વિચાર કરે તો કઈ જોવી, પક્ષો પડી જાય. આ પક્ષની છે, આ પક્ષની છે. સાહેબ મીડિયા થોડું પક્ષનું હોય. અને એક વસ્તુ, આજે હું પક્ષવાળો છું ને મીડિયાને ખરીદી શકતો હું, તો કાલે બીજો પણ મારી વિરુદ્ધ જ મીડિયાને ખરીદી શકશે. એટલે મીડિયાની છાપ તો એવી હોવી જોઈએ કે ના ખરીદાઈ શકાય, ન વેચાઈ શકાય. તો જનતાને વિશ્વાસ આવે અને તો નેતાઓ કામ કરે. નહીં તો આ કરે જાડી ચામડીના સાહેબ ગોળીને પી જાય. થાય કે ન થાય? હમણાં જયંતિભાઈ ભાનુશાળી કેસમાં ભાઈએ પેલા પકડાઈ ગયા છબીલભાઈ કે મારી જોડે આ હતું, મારી જોડે કે બળાત્કારોની કેસો કરાવતા હતા. સાહેબ આ આપણી સંસ્કૃતિ નથી. તમે કલ્પના તો કરો આપણે ક્યાં નરકમાં પહોંચી ગયા છીએ. આપણી સંસ્કૃતિ કોઈની સામે બળાત્કારનો, કોઈને મરાવી નાખવું, આ કોઈ સંસ્કૃતિ છે આપણી સાહેબ? નેતાઓ આવું કરશે તો જનતાનું ભલું કોણ કરશે? આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આજે થોડો એટલા માટે ટાઈમ લીધો કે 3 મહાનુભાવો છે. ફોન લાઈન ખોલીશ છેલ્લી 7 મિનિટ. તમે ત્યાં સુધી એલર્ટ રહેજો. આમાં કિસ્મત વાળાનું લાગી જાય. આ તો ભાઈ આ એવો અભિયાન છે સુધીરભાઈ કે એમ 4-6 મહિના તમારે તપસ્યા કરવી પડે તો લાગે. એટલે ભૂષણભાઈ ભટ્ટ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. 3 મહાનુભાવો અને જે દર્શક મિત્રો ત્યાં બેઠા છે ગુજરાત આખાના, સાંજે 8 વાગે કર્ફ્યુની જેમ તમામને
તમામનું સ્વાગત છે અને વંદન. શરૂઆત ભૂષણભાઈ આપણાથી મારે કરવી છે. ગયા વખતે ચાય પે ચર્ચા કેમ્પેન તમારું કામ કરી ગયું. આ વખતે નક્કી કર્યું કે ભાઈ ચોકીદાર ચોરેનું આ રાહુલ ગાંધીની લોકો મૂકશે નહીં, એટલે આપણે હું પણ ચોકીદાર છું એમ કરી, એટલે એ એક ફિલિંગ એવી થાય કે સમજો કે હું ભાજપનો કાર્યકર્તા હોઉં એટલે મને કોઈ એમ કે આ ચોકીદાર છો એટલે મને એમ થાય ઓહો આ તો મને ગાઢ વાંડે છે, એટલે એક મેસેજ જાય. આ મેસેજથી કઈ ફાયદો એક નયા પૈસાનો કોઈને નથી, નથી ભાજપના કાર્યકર્તાને, નથી ભાજપના અધિકારીઓ એટલે પદાધિકારીઓને કે નથી જનતાને. છતાંય ચૂંટણીલક્ષી આ એક જે કહેવાય કે કેમ્પેનો લોન્ચ કરવાના, અને કેમ્પેનો લોન્ચ કરી અને આપણે જનતાને ખરેખર શું સમજાવવા માંગીએ છીએ કે મુદ્દાઓ છે અમારા એ ઘોડીને પી જવાના. ભૂષણભાઈ, ખૂબ સારી વાત કરી આપણે. આપ વાત કરતા હતા ગયા વર્ષે ગઈ ચૂંટણીઓમાં ચાય પે ચર્ચા, પણ એની સાથે સાથે એક બીજો વિષય તમે કદાચ આપના ધ્યાન બહાર ગયો હોય, જનતાને એક સંદેશો આદરણીય આજના પ્રધાનમંત્રીશ્રીએ એ વખતે બી આપે કે ભારતીય જનતા પાર્ટી એનડીએ નું શાસન આવશે તેઓ ખૂની પંજો, ભ્રષ્ટાચારી પંજો, કૌભાંડી પંજો એ દેશની તિજોરી ઉપર પડવા નહીં દો. અને સાહેબ આજે આ ગૌરવતાથી આપણે કહી શકીએ કે દેશની તિજોરી ભૂતકાળમાં જે લૂંટી ગયા, કેમ લૂંટી ગયા, કેવી રીતે લૂંટી ગયા, કોણ લૂંટી ગયું, એ બધું એ વખતના સમયમાં લોકોની વચ્ચે મૂક્યું. અને આજે કોંગ્રેસ હવે બૂમો પાડે છે 5 વર્ષનું શાસન દેશની જનતાએ, ગુજરાતની જનતાએ, લોકોએ જોયું, અનુભવ્યું કે 5 વર્ષની અંદર શાસનની અંદર એક પણ કૌભાંડનો આક્ષેપ, ભ્રષ્ટાચારનો આક્ષેપ આજ દિન સુધી કોઈ મંત્રી કે કોઈ સંત્રી આક્ષેપ થયો હોય અને જેલમાં ગયો હોય એવો એક દાખલો 5 વર્ષ. પણ છતાં પણ સત્તા વિહોણી કોંગ્રેસે પુનઃ સત્તા પ્રાપ્ત કરવા માટે દેશની અંદર બધા જ પ્રયત્નો કરી ગયા. અને એ દેશની અંદર સત્તા મેળવવા માટેના જે પ્રયત્નો, ક્યાંક ગાળ બોલ્યા, ક્યાંક આક્ષેપ કર્યા, ક્યાંક ચારિત્ર ખંડનના આક્ષેપો કર્યા, 5 વર્ષ સુધી એક પણ તક, જે આપે કીધું ને કે ક્યાંક સુવિધાની વાત કરી હોત તો કોંગ્રેસે કે હજુ આ સુવિધા આપવી જોઈએ કે નથી આપી, રહી ગઈ છે, વિરોધ એવો કર્યો હોત, પણ કોંગ્રેસને કે બાકીના પક્ષોને એ ના સૂજ્યું. 5 વર્ષની અંદર તમે 5 વર્ષની અંદર એક દિવસ એવો બતાવો કે આક્ષેપ ના કર્યો હોય. અને ચોર ચોર, છેલ્લે હવે તમે જુઓ ચોર 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 કરીને બૂમો પાડી. બૂમો ભલે પાડી, એમનો હક છે, વિપક્ષ તરીકે એમનો હક બને, પણ એમનો હક એટલો પણ બનતો હતો કે બને છે કે 5 વર્ષની અંદર ન્યાય તંત્રના દરવાજા કેમ ના ખખડાયા. 5 વર્ષ પછી જ્યારે જનતાની વચ્ચે જવાનું આવે છે ત્યારે ચોર ચોરની બૂમો પાડવા વાળે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું કે હવે આ મુદ્દો જનતાની અદાલતમાં લઈ જઈએ. તમે ન્યાયતંત્રનો આશરો ના લીધો, કઈ વાંધો નહીં, તમે ચોર ચોરની બૂમો પાડી, જે થતું હતું એટલું કર્યું, અને હવે આ મુદ્દો જનતાની અદાલતમાં ચોકીદાર ચોર છે આવું કહેવી અને લઈ જવાનું, અને એનું પરિણામ આ 7 તબક્કાની ચૂંટણી 23મી એપ્રિલ છેલ્લો તબક્કો, અને દેશની જનતા 23મી મે એમ કહેશે કે ચોકીદાર ચોર નથી, ચોકીદારે અમારે દેશની રખેવાળી કરી છે. એ મત પેટી ખુલશે એટલે આ દેશની જનતા ને આ રાજ્યની જનતા ચોક્કસપણે જોઈ લેશે. ઓકે, 10 સેકન્ડમાં બીજો સવાલ એટલા માટે કે આને લગતો છે એટલે પાછો બીજા ટર્નમાં પછી. એમ તો ફાઇલ છે ગુમ થઈ ગઈ, સંરક્ષણની ગંભીર ફાઇલ રાફેલની, પછી આપણે સુપ્રીમ કોર્ટમાં એવું કહીએ છીએ કે પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ,
આ બધી વસ્તુઓમાં એવું નથી લાગતું ક્યાંક ગડબડ રહી ગયું હોય? એની પાછળ બી તપાસના આદેશ અપાયા. કોને કર્યું, શું થયું, બધા તપાસના આદેશ અપાયા અને બધું મળ્યું. ઓકે, એટલે જ્યાં ક્યાંક ખામી દેખાય તો તંત્ર ઉપર બી લગામ રાખવાનું કામ આ સરકારે ચોક્કસપણે કર્યું. મનહરભાઈ તમારો ટર્ન, અને પૂરી 5 મિનિટ છે. 5 મિનિટ ને 10 સેકન્ડ, છેલ્લી 10 સેકન્ડ કદાચ. મારો તમે જવાબ આપજો ને મારો સવાલ એ પણ છે કે નરેન્દ્રભાઈ, મને ખબર છે કે હું તો નરેન્દ્રભાઈની ઘણી બધી સભાઓ મેં ખુદે કવર પણ કરેલી છે ગુજરાતમાં પણ વર્ષોથી. એની એક સ્ટાઇલ રહી કે સામે લોકોને બોલાવડાવે. ભાઈઓ બહેનો આ કરવું જોઈએ કે નહીં? સેમ તમે થિયરી અપનાવી, કદાચ મને લાગે છે કે તમે એ બધી એજન્સીઓ રાખતા હોય, એજન્સીઓ કહેતી હશે કે આ કરી આ રીતે કેમ્પેન કરવાનું. આમાં હું એજન્સીઓ ભાઈ ભાડે રાખે, હું સુધીરભાઈ પૂછીશ, પછી સુધીરભાઈ કહેશે એજન્સીઓ ભાડે રાખે કયા કેમ્પેન થી આગળ વધવું, કઈ રીતે જનતા એટ્રેક્ટ થશે, કઈ રીતે બોલ્યું મૂર્ખ બનશે, બોલ્યું ભલે કઈ વાંધો નહીં. એટલે આ બધી વસ્તુમાં ચોકીદાર તો સામે સવાલ આવે. પછી ભાજપ ગયું. તમે આનાથી હું એમ કહું છું મુદ્દાઓથી માત્ર એક કારણથી ભાટકી રહ્યા છો ને પાછી ચોકીદાર, હું પણ ચોકીદાર છું, એક કેમ્પેન થયો ને સામે ટ્વિટર ને આ બધું ચાલ્યું, તો એમ કહું છું કે ખરેખર જનતાનો આમાં કોઈ મુદ્દા આવશે ખરા? બિલકુલ. જો આ વાત આપણે પહેલા એક પૂર્વ ભૂમિકામાં જઈએ કે ચોકીદાર શબ્દ અને ચોકીદાર ચોર છે, આ સર્જન ક્યાંથી, અને બીજી વસ્તુ એ કે આ સર્જન જ્યારે થયું ત્યારે એનો મૂળભૂતમાં મુદ્દો કયો, નરેન્દ્રભાઈને નીચા દેખાડવા કર્યો કે એની અંદર કોઈ લોજિક હતું કે કોઈ તથ્યો હતા? આપણે એક તથ્યની વાત કરીએ કે ચોકીદાર ચોર છે એ રાફેલ બાબતમાં ઇશારો કરે છે, અને રાફેલની અંદર સીધું આરોપ 30,000 કરોડ રૂપિયાની ગાફલો કર્યો છે. એની અંદર નરેન્દ્રભાઈના બચાવવા માટે જે વ્યક્તિ બચાવી રહ્યા છે એના એ ચોકીદાર તરીકેની વાત છે એ મૂકી છે, અને પીએમએ એના સંદર્ભમાં જવાબ આપ્યો છે કે મેં ભી ચોકીદાર હું. એટલે એનો સીધો મતલબ થાય છે કે આ જે એલિગેશન એના ઉપર આવ્યું હતું એ જે પોતે સ્વીકાર લીધું. નંબર 1. બીજું, તમે કહો સ્લોગનની વાત, તમે માર્કેટમાં લઈ જવાની વાત કરો છો, પબ્લિકની વચ્ચે લઈ જવાની વાત કરો. સ્લોગનની પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, એમાં કોઈ નિર્વિવાદ વાત છે, મને કોઈ શંકા નથી. પહેલું જ અચ્છે દિન સ્લોગન જતું ક્યાં રહ્યું? એને કંઈ ભેરાવી ઉપર ચડાવી દીધું? શબ્દો તમારા હતા, ક્યાં ગયા શબ્દો? બીજું સ્લોગન હતું હું છું વિકાસ, ક્યાં ગયો વિકાસ? અમે તમને પૂછીએ છીએ, એ પણ સ્લોગન હતું. ત્રીજો શબ્દ સ્લોગન હતું મોદી હે તો મુમકિન હે, એનું પણ ન ચાલ્યું એટલે ત્રીજી વખત આવ્યા કે ચોકીદાર, મેં ભી ચોકીદાર હું. અરે ભાઈ, તમે ઈમાનદાર કેમ ના બોલ્યા? તમે મેં ભી ચોકીદાર હું છો તો મેં ભી ઈમાનદાર હું એ શબ્દ કેમ તમે ન વાપર્યો? તમે ચોકીદાર શબ્દ ઉપર તમે બોલો છો કે હું આ દેશની તિજોરી પર પંજો ન પડનાર હતો, તો મારે તમને કહેવું છે કે તમારી સરકારની અંદર છેલ્લા 4 વર્ષની અંદર આ હું આપું તમને ફિગર કે જે મારી પાસે સુપ્રીમ કોર્ટે આદેશ કરેલા ફિગર છે કે એની અંદર 2014, 2015 ને 2016 ની અંદર 2014 ની અંદર 4,40,000, 2015 ની અંદર 4,68,000, 2016 ની અંદર 4,94,000 ચોરીના કેસો આ દેશમાં વધ્યા. ચોકીદાર શું કરે છે ત્યાં આગળ? આ દેશની અંદર છેલ્લા 3 વર્ષમાં ચોકીદારી જો તમે કરતા હો અને તમે જો યુનિફોર્મ સજ્જ હો, તમે દેશની ગંભીરતાપૂર્વક તમે કમિટમેન્ટ આપ્યું દેશને કે હું ચોકીદારી છું, તો ચોકીદાર તરીકે તમારા વિશેષણો તમે ખુદે વાપર્યા છે. દેશે તમને ચોકીદારી કરવાના ઘણા બધા રસ્તા બતાવેલા છે, તમને વડાપ્રધાન તરીકે ચૂંટેલા છે. તમે ઘડીક ચાયવાળા બતાવો તમારી જાતને, ઘડીક ચોકીદાર તમારી જાતને બતાવો, ઘડીક તમે કોઈ બીજો, અને તમારા સામે એલિગેશન આવે, શબ્દ કોઈ બચે નહીં, જમીન તમારી પાસેથી તળિયાથી નીકળી જાય, અને તમારી પાસે સ્લોગનનો જવાબ સ્લોગન આપવાનો. જનતા તમને પૂછે છે કે અમને આપેલા વચન ક્યાં? ઈસુભાઈ, તમે જે મને વાત કરી કે આ બધી ચર્ચા કરતા સાથે આ સાંભળનારી જનતા, આ દેશની જનતા આપણી ચર્ચા માત્ર સાંભળી અને એ અચ્યુતમ કેશવમ નથી કરવા માંગતી. તમારામાંથી અને તમારી ચર્ચામાંથી એ વાસ્તવિકતા મુદ્દા ઉપર લેવા જવા માંગે છે કે તમે આ રાજનીતિ કરો છો, તમે સત્તા ચલાવો છો, તમે વિપક્ષમાં બેઠા છો, તમે વધુ વલોવીને અમારા ભાગે સુખાકારીની ચિંતા કેટલી વધારી અને કેટલી ઘટાડી, આ વાત કરે છે. બીજી એક વાત તમને કરું, યુપી જેવો સ્ટેટ જ્યાં ભગવાધારી સાધુ મહાત્મા બેઠા છે મુખ્યમંત્રી તરીકે, બહુ સારી વાત છે. અડધી જેટલું ત્યાં કન્ટીજન્સી જે સેટઅપ છે, જેટલું ત્યાં બજેટ, જેટલું સંખ્યાબળ છે પોલીસ ડિપાર્ટમેન્ટનું, એના કરતા અડધું બજેટ અત્યારે પોલીસ ત્યાં છે. કેટલા ચોકીદારો ઘટે? આ હું તમને ઈસુભાઈ ઓફિશિયલી વાત કરું, અડધું પદ ખાલી છે.
હવે બીજું, સુપ્રીમ કોર્ટે તમને એવું કીધેલું છે કે 4 સપ્તાહની અંદર આ ચોકીદારના શબ્દરૂપી પોલીસની ભરતી કરો. તમે કેટલા સમયથી કર્યા? અને 4.5 લાખને બદલે 5 થયા. આ વાત ત્રીજી. નંબર 2, આપણે જે વાતો કરીએ છીએ શબ્દોની વાત, શબ્દોની રાજનીતિ અને શબ્દો થકી આપણી રાજનીતિ જીવંત રાખીએ છીએ. તમે ચાલાક ચોકીદાર તરીકે સિદ્ધ થવાનો પ્રયત્ન ન કરો. દેશની જનતાને તમે જે વચનો આપ્યા છે, તમે જે વાયદાઓ આપ્યા છે, તમે જે વાત કરી છે, 38 કરોડ ગરીબો માટે તમારા આ શબ્દો કેટલા લાભદાયક થશે? તમે ચાય પે ચર્ચા કરશો કે તમે દુકાન પે ચર્ચા કરશો કે તમે ટીવી ઉપર કે રેડિયો ઉપર મન કી બાત કરશો? તમે સંભળાવી અને એના મનમાં મન પ્રફુલ્લિત કરવા સિવાય બીજી તમે શું એની જરૂરિયાત સંતોષશો? એની વાત નહીં કરીએ કઈ. આ વાસ્તવિકતા ઉપર આપણે આવવાની જરૂર છે. આપણે આવા શબ્દોના જવાબને શબ્દો આપી અને આપણે જે ભેંસના શિંગડામાં પગ બરાબરથી ફિટ થઈ ગયો છે, બીજો પગ ભરાવ્યા સિવાય બીજો નીકળે એમ નથી. આ પ્રયત્ન તમે કરો. જનતા તમને એ પૂછે છે કે તમારો ભેંસના શિંગડામાં પગ કેમ ફિટ થયો? તમને એ જનતા પૂછે છે, ખેડૂતના દીકરા તરીકે પૂછે છે કે કઈ જગ્યાએ તમે પગ નાખ્યો છે કે ત્યાં તમે ફિટ થઈ ગયા છો? અને તમે એના માટે એ કાઢવા માટે કેમ્પિંગ કરવું પડે તમારે. એ પગ કાઢવા માટે ભેંસના શિંગડામાં મોદી સાહેબનો પગ ફિટ થયો છે. એ જે ચોર ચોકીદાર છે એ શબ્દ પ્રયોગના ભાગે જે ફિટ થયો છે, એ એક પગ કાઢવા માટે બીજો પગ કાઢવા માટે તમે આ કેમ્પિંગના ભાગ જેમ કરી રહ્યા છો એ દેશની જનતા જાણે છે. ઓકે સુધીરભાઈ, એક થોડુંક આપણે દર્શકો આપણા બધા, મેં કીધું ને બહુ પ્યારા દર્શકો છે, થોડુંક એને બેક ઉપર લઈ જઈએ. અમેરિકાએ વિઝા નહોતા આપ્યા નરેન્દ્રભાઈને, એટલે નરેન્દ્રભાઈ વિચાર કર્યું કે આ મારો નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. આફતને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઈની એક સ્ટાઇલ પણ છે. એટલે ખાસ કરીને પછી ભાજપ એ પ્રમાણે કેમ્પેન કરે છે. ગયા વખતે ચાય પે ચર્ચા, ચાય વાલા પ્રધાનમંત્રી ક્यों નહીં બન सकता, એમ કરી ચાય પે ચર્ચા ચાય વાળા પ્રધાનમંત્રી બન્યા. હવે શું ચાય વાલો એ કેમ્પેન નહીં ચાલે એવું બની શકે? પછી મુમકિન વાળું હમણાં વાત થઈ, એ પણ નહીં ચાલે એવું પણ બની શકે. હવે ચોકીદાર ચોર છે એ શબ્દ છે એ બહુ સ્પ્રેડ થઈ રહ્યું હતું. શું એના કારણે એ જનતાને જ બનાવી દેવાના ચોકીદાર? એટલે જનતાની ભાવનાઓ એવી થાય કે ભાઈ આ મને ચોર કહે છે રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસ, એટલે એ બે સામસામે આવે અને જે ભાવનામાં જે ફાયદો ત્યાં ચોરના કારણે લઈ જવાનું હોય એ ચોકીદારના કારણે લઈ શકાય. શું આ સ્ટ્રેટેજી હશે? ખરેખર આ બહુ ભેજું માર્યું છે બંને પાર્ટીઓ. તમારા પ્રશ્નના જવાબ દેતા પહેલા અભિનંદન તમને એક એ વાતના દીધું, જેમાં તમે એમ કીધું કે આવતીકાલથી વીટીવી કયા નેતાઓ વિકાસના મુદ્દાની ચર્ચા કરશે કે કયા મુદ્દાની ચર્ચા કરશે એનું હું સર્વૈયું આપીશ. બહુ સરસ છે. એમાં એક નાનકડો ઉમેરો માર્યું છે કે તમે અને બીજા બધી ચેનલ જો એ જેટલા મુદ્દાઓની ચર્ચા કે એનું વિશ્લેષણ આપો ને એની બદલે જનકલ્યાણના અને વિકાસના જેટલા મુદ્દા બોલે એટલાનો જ ચર્ચા કરાવડાવો, બાકીના ભૂલાવડાવી દો સાહેબ, એ લોકો તકલીફ થવા માંડશે. પણ બહુ સરસ છે વિચાર, તમને અભિનંદન. તમે હમણાં જે વાત પ્રશ્ન કર્યો એનો જવાબ દઉં. હમણાં કોઈ નોંધ્યું ન નોંધ્યું ખબર પણ સોનિયા ગાંધીએ એવું કીધું કે નરેન્દ્ર મોદી વિક્ટિમનું રાજકારણ ખેલે છે. એમાં બહુ દમ છે વાતની. આખી એમની રાજનીતિ સમજવાની વાત હોય ને તો કે તમને ખ્યાલ હોય તો મોત કા સોદાગર એવું એક બોલ્યા હતા ને એમણે આખું મારું અપમાન, આખા દેશનું મને ગુજરાતીઓને કહી દીધું એમ કહીને જે લોકોની ભાવના બેકાવી અને એમને લાભ મળ્યો. 2014ની અંદર ચાય પે ચર્ચા મણિશંકરએ અપમાન કર્યું અને એમનો આખો લાભ મળ્યો. બરાબર છે. એટલે પોતાની સાથે આખી દેશને જોડી રહેવું એક એમની કુને છે, એક કળા છે. પણ જે પરિસ્થિતિ છે એનો હું તમને બહુ તાત્વિક તફાવત કહું. ઈસુદાનભાઈ, આ જે ચર્ચા છે અત્યારે ચોકીદાર વાળી જે છે ને, એક તો એ બહુ ફેબ્રિકેટેડ છે. એમાં જે મેં ભી ચોકીદાર છે ને એ તો ભારતીય જનતા પક્ષના જે કાર્યકર્તાઓ નેતાઓ છે ને એ અંદર સર્ક્યુલર ફરી ગયો એટલે રાત દિવસમાં આવી જાય ટ્વિટર પર. આ કોઈ જનતા નથી જોડાઈ રહી. બરાબર છે. બીજું 2014ની અંદર નરેન્દ્રભાઈની સ્લેટ આખી સ્લાફ હતી. લોકો એની સામે આશાનો ઉત્સાહથી એક બહુ ઉત્તેજિત હતા. એટલે જે કે એમાં પોતાપણું અનુભવતા હતા. અત્યારે 5 વર્ષ પછી એમનું આખું સર્વૈયું લોકો સામે છે એટલે સારું નરસા બે પાસાનું લોકો મૂલ્યાંકન કરી શકે છે. એટલે અત્યારે મેં ભી ચોકીદાર જયારે બોલે છે ને તો હું તમને કહું સામાન્ય માણસમાં જરાય ઉત્તેજના જ નથી અનુભવતો. આ એક બિલકુલ પરસેપ્શન, આ ગેમ થઈ ગઈ છે કે એની અંદર વિક્ટિમ છે એવું બતાડવા માંગે છે અને લોકો જોડાઈ જાય, પણ લોકો નથી જોડાઈ રહ્યા. એનું બહુ ભયંકર કારણો છે. કારણ કે તમે જો કેરફુલી જુઓ, જેને મેં ભી ચોકીદાર કર્યું છે કા ભાજપના પેલા છે બધા, એ સિવાયના કોઈ જુવાનિયાઓ નીકળી પડ્યા હોય, જનતા જોડાઈ જતી, એવું બહુ રેર હોય છે.
એટલે આખી આ બાબતની અંદર જે મોમેન્ટમ પકડાવવું જોઈએ ને એ મોમેન્ટમ નથી પકડાતું, અને પકડાશે પણ નહીં એવું લાગે છે. મને એવું લાગે છે પ્રિયંકા ગાંધીએ આ આટલી બધી વાતની અંદર દાખલા કે કોંગ્રેસે રણનીતિ કરી, આ કરી, એને કેમ ખાળવું, બધી મશક્કત ચાલી, પણ એક બહુ સહજ, જેમાં સામે ટીવી કેમેરાઓ કોઈ નહોતા, બાઇટ નહોતી, પણ એને એક નાનકડી લોકો બેઠે હતા, એમાં કીધું હતું કે ભાઈ ચોકીદારની જરૂર કે અમીરોને હોય છે, કે ગરીબોને કે ખેડૂતોને નથી હોતી. બહુ કેટલી બધી મજબૂત વાત કરી, જે આખી બુદ્ધિગમ્ય વાત છે કે તમે ચોકીદાર હોવાનું ગૌરવ, ચોકીદાર એક હંમેશા રિસ્પેક્ટફુલ માણસ છે, કારણ કે એ પોતાના વ્યવસાયમાં આપણે એને આદર કરીએ, પણ તમે ચોકીદાર શબ્દનો વાપરીને તમે દાખલા કે પ્રધાનમંત્રીમાંથી ચોકીદાર એ એક શબ્દનો બનાવીને એનો કેપિટલાઇઝ કરવા માંગો, એની સામે એણે એક એવો ફોડ પાડ્યો કે ભાઈ ચોકીદારની આ દેશને જરૂર જ નથી. ચોકીદારની જરૂર આ દેશને બાકી બધાની જરૂર છે, અમીરોને એ લોકોને ચોકીદાર છે. આખી વાતમાં તુલ્યાંકન કરવા જાવ ને તો ભાજપ તે પ્લસમાં બોલી શકે, કોંગ્રેસ પણ પ્લસમાં બોલી શકે, પણ જે કેમ્પેઇનના સ્વરૂપમાં છે, અને હમણાં તમે કીધું આ આજકાલની સભાઓ, ઈશુદાનભાઈ, આજકાલની નેતાઓની સભામાં બધું ગોઠવાયેલું હોય છે, એજન્સીઓને ગોઠવાયેલું છે, કરોડો રૂપિયા અપાઈ ગયો છે, કાળા નાણાંમાં જ ચૂકવાતા હોય છે, આ ચૂંટણીમાં પેરેલલ ઇકોનોમી ચાલવાની છે, આ ક્યાંય કાળું નાણું જતું નથી. સામાન્યમાં સામાન્ય પ્રજાને બધાને અહેસાસ થશે, અંદરથી છાતી ફાડીને ખોલો બધા કે કાળું નાણું બધે ફરી રહ્યું છે. હવે એ બધા દાવો અને કોણે તાળી પાડવાની, કોણે ચોર હોય બોલવાનું, કોણે એકદમ સમર્થનમાં બોલવાનું, બધું નક્કી હોય છે. અને અત્યારે તમને લાગે છે કિશોરભાઈ, હું તમને પૂછું કે દાખલા કે પ્રજા આજકાલના નેતાઓની અંદર એકદમ ઉત્સાહથી દોડીને સાંભળવા જાય, તડકાની અંદર, આવું બધું શક્ય છે તમને લાગે છે? પૂછો, સર્વેક્ષણ કરો કે લોકોને લઈ જવામાં આવે છે, લઈ જવા માટે એને કેટલી સવલતો આપવામાં આવે છે, હવે પૈસા દેવામાં આવે છે. આ બધું જે છે એ જોતા તમારો આ કેમ્પેન જે તમને આશાથી ખેંચી લાવે, દેશ પ્રેમથી ખેંચી લાવે, તમને આખું એક લાગણીથી તમારી યાર ઓતપ્રોત આત્મીયતાથી જોડાઈ જાય, એવો જે અંદરથી પેલો ભાવ નીકળવો છો ને, એ આમાં બિલકુલ ખોખલું કેમ્પેન છે. અને આ બી કદાચ ચાલશે નહીં એટલું બધું. આમાં આ તર્ક જ એવો છે કે આમાં હાસ્યાસ્પદ છે, આમાં જનકલ્યાણના મુદ્દા નથી, આમાં વિકાસની વાતો નથી, લોકસેવાનું સર્વૈયું નથી. અને આવા મુદ્દા પર ચાલુ થાય તો મને એમ છે કે તમે કીધું ને એ પ્રમાણે આવા મુદ્દાઓની ચર્ચા પણ ન થવી જોઈએ. બિલકુલ. પણ એક વાત તમે બધા આવકાર્યું, આનંદની વાત છે, નેતાઓના ભાષણો નું વિશ્લેષણ થશે સાહેબ વીટીવી ઉપર, કે એને ભાષણમાં, એ બહુ સારી વાત છે તમારી, આક્ષેપ પ્રતિ આક્ષેપ કેટલા કર્યા, મારે કોઈ મતલબ નથી. કોંગ્રેસ વાળાએ એનો વિઝન બતાવે, મારે વિઝનની જરૂર છે. અને વીટીવીના એવા જ દર્શકો છે સાહેબ કે જે વ્યક્તિઓ પોતાનું ભલું ઈચ્છતા હશે, ઠુમકાવાળા બીજે જઈ શકે, જેમાં કોઈને રોકી નથી શકતું. તમામ 10 મોટા નેતાઓ જે ભાષણો કરશે ને સાહેબ, એનું વિશ્લેષણ થશે કે આજે આ મુદ્દો આવ્યો, આ મુદ્દો આવ્યો, આ તમામ મુદ્દા ઉપર ફરીથી આવીશું. નાનકડો વિરામનો સમય થયો છે, વિરામ બાદ ફરીથી મહાનુભાવોને લેશું, આપનો મત પણ લેશું. વિરામ બાદ આવવા માંગુ છું. હવે થોડો સંક્ષિપ્તમાં જવાબ ઈચ્છીશ કે ભલે તમે કેમ્પેન કર્યું હોય તો કરવું પડે, એમાં કોઈ વાંધો નહીં, પણ મેન મુદ્દા કાળું નાણું તો ઠેકાણું નથી, બેરોજગારો વધી રહ્યા છે, 370 આતંકવાદ અટક્યું નથી, રોજગાર મળ્યું નથી, ખેડૂતોને ભાવ મળ્યા નથી, પાક વીમામાં ગડબડો છે, જીએસટી મરજી પડે એવું ઠોકી દેવામાં આવ્યું, નાના ઉદ્યોગો પડી ભાંગ્યા, અને જે તમે વચન નહોતું કર્યું કે ભાઈ 5-6 ઉદ્યોગપતિનો વિકાસ બોલ્યા જ નથી, એનો વિકાસ થઈ રહ્યો છે, એ આંકડા બતાવે છે. તો હું એમ કહું છું ખરેખર કેમ્પેન તો આવા કરવા જોઈએ જે તમારે હિસાબ આપવાની જરૂર છે. ખરેખર 5 વર્ષનો, જેમ 5 વર્ષ પહેલા આપણે કોંગ્રેસ પાસેથી હિસાબ માંગીએ જતા અને ન આપ્યો એટલે એને 44 લાવી દીધા. આ કેમ્પેન કરતા હિસાબોનું કેમ્પેન કરવાની ખાસ જરૂર હતી. એક નાની બાબત તમે આપણે કીધી, એનો જવાબ આપું એ પહેલા મનોહરભાઈએ જે વાત કરી કે રાફેલ કૌભાંડ, 30,000 કરોડ રૂપિયાની એમને વાત કરી કૌભાંડ. તો મારે આપના માધ્યમથી આ દર્શક મિત્રોને કહેવું કે 30,000 કરોડ રૂપિયાના કૌભાંડની વાત કરવા વાળાને એટલું કહેવાનું કે રાફેલ ના ટેન્ડરની પ્રક્રિયા 800 કરોડ રૂપિયા છે, ખરીદી 800 કરોડ. તો 30,000 હવે લોકોએ સમજી જવું જોઈએ આ આંકડા બોલે છે એના પરથી. ઠીક છે, હવે એ તો લોકોને ખબર પડે, તો મારે ધ્યાન દોરવું હતું. આપે જે વાત કરી કે રોજગારીની વાત, તો સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આ દેશમાંથી બહારથી ઉદ્યોગો આવે અને રોજગારીની તકો વધારી. સલામત ભારતની વાત કરીએ તો જે આતંકવાદી પહેલા મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ, ચેન્નઈ
આવીને બોમ્બ ધડાકા કરી જતા હતા. હવે જે આતંકવાદી આવે છે એ પાકિસ્તાનથી એક કબ્રસ્તાન જાય છે. છેલ્લા 2 વર્ષની અંદર એક દાખલો મને બતાવો કે દેશની કોઈ ધરતી ઉપર કે દેશના કોઈ રાજ્યની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હોય. આ સલામત ભારતની વાત થઈ. સ્વસ્થ ભારતની વાત કરીએ તો દેશના 130 કરોડ લોકોની સ્વાસ્થ્યની ચિંતા પીએમ જય યોજના અંતર્ગત 5 લાખ સુધીની મફત સારવાર સુવિધા આ કોને કર્યું? સ્વચ્છ ભારતની વાત કરીએ ત્યારે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી ભાષણ કરતા હોય અને દેશને આઝાદ બન્યા પછી કોંગ્રેસ એનો વિરોધ કરે કે લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારતની, તો કલ્પના શું હતી કે 150મી ગાંધી જયંતિ આવે, આજે 2019માં ઉજવાઈ રહી છે, ત્યારે દેશને મહાત્મા ગાંધીને આપણે આપીએ શું? સ્વચ્છ ભારતની ભેટ આપીએ. અને એ જન આંદોલન બન્યું, લોકો જોડાયા. આ સ્વચ્છ ભારત વિશ્વની અંદર સ્વાવલંબન અને સમૃદ્ધ ભારત કોને બનાવ્યું? જે વિશ્વ આપે બી કીધું કે અમેરિકા જેવા બીજા વિશ્વના દેશો એ ભારતની અંદર ક્યાંય ગણના નથી થતી, કોઈ બોલાવતું નતું. ભારતની ગણના, ભારતની તુલના વિશ્વમાં ક્યાંય નથી થતી. આજે ગૌરવતાથી કહેવું પડે કે સલામત, સમૃદ્ધ અને આર્થિક ભારત બન્યું છે ત્યારે, સ્વાવલંબન ભારત બન્યું છે ત્યારે ભારતની ગણના આજે વિશ્વના દેશોમાં. પહેલા ભારત એકલું હતું, આજે ભારતની પાછળ વિશ્વના દેશો જોડાયા છે. કોના કારણે? 55 વર્ષમાં આ વિચાર કોઈને ના આવ્યો, 55 વર્ષમાં ના થયું, અને માત્ર 55 વર્ષના ગાળાની અંદર આ બધું બન્યું. એ તો દેશે અને દુનિયાએ આપણે સૌએ જોયું છે. હજુ ક્યાંક તમે કીધું 370 રામ મંદિર, તો રામ મંદિર ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં ક્યાં ના પાડી છે? ચોક્કસપણે ભારતીય એ કહેશે મંદિર નહીં, કબ બનાએંગે, તારીખ, તો એમના એ કે ત્યારે તારીખ આપવાની, એ કે ત્યારે અમારે મંદિર બનાવવાનું, એ કે ત્યારે તમારે 370 ની કલમ હટાવવાની, એ કે કોંગ્રેસ કે 35 ની કલમ હટાવવાની. કોંગ્રેસ કે કોંગ્રેસના એજન્ડા પ્રમાણે ચાલો. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સંકલ્પ પત્રની અંદર આ બધી જ વસ્તુઓ છે. અને સાહેબ 2024ની ફરી ચૂંટણીઓ આવશે ત્યારે ફરી વખત જો આપણે અહીંયા આગળ મળીશું ત્યારે આમાંથી 80% 90% કામ એ બી તમને જોવા મળશે. એની સંપૂર્ણ શ્રદ્ધા મને અને દેશની જનતાને અને ગુજરાતની જનતાને છે, અને એ પૂરા થશે. આનંદની વાત છે. જો હું તો એ જ કહું છું કે હવે આમ તો ખરેખર એવો સૂત્ર આવવું જોઈએ સુધીરભાઈ કે રાજ વહી કરેગા જો દિલ સે કામ કરેગા. આમાં શું છે? દિલ સે સહી કામ કરેગા. જે રીતે 18 કલાક નરેન્દ્રભાઈ કરે છે. હવે એકચ્યુઅલી આમાં તકલીફ ક્યાં મેં પડે છે? સહી એટલે જ ઉમેર્યું. તકલીફ ક્યાં પડે છે કે સૂત્રો ઘણા આવે છે, પણ ખબર નહીં સૂત્રો ક્યાં લપેટાઈ જાય છે કે યા તો આપણે કેપેબલ નથી, યા તો શક્ય નથી, અથવા તો કરવાની નિષ્ઠા નથી. હવે હું આપણી પાસે આવું છું મનહરભાઈ. આજે પણ કેટલી એવી સમસ્યાઓ છે, તમારે શું કરવું જોઈએ? 4 પ્રશ્નો એને પૂછવા જોઈએ, એનો જવાબ આપ માંગવો જોઈએ, અને 7 તમારા વિઝન બતાવવો જોઈએ કે અમે આવીશું, આ કરીશું. તમે એક જ વસ્તુ પકડીને બેસી જાઓ, પછી બીજી વસ્તુ કે તમે એને ઠોસ એની પાસેથી વિપક્ષ તરીકે કઢાવી ન શકો, કામ કરાવી ન શકો. એ પણ એક લોકોની એવી મત છે કે વિપક્ષ થોડું નબળું પડી રહ્યું છે. તમારો આક્ષેપની જગ્યાએ છે ઈશુભાઈ. વિરોધ પક્ષમાં બેઠા છે આપણે. એક વિકલ્પ જે 30,000 કરોડનો ગાફલો, જે ભાઈએ એનું ટેન્ડર પ્રોસેસની કિંમતને એને આગળ ટેન્ડરની કિંમત બતાવી દીધી, એટલે એને એ બાબતે આપણે નથી વર્ક, કારણ કે મને તમે સમય આપ્યો છે, એમાં મારે પૂરું કરવાનું છે. એક ઉમરાળા તાલુકા, જુનાગઢ જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ખેડૂત એ મને કહે છે અત્યારે કે આ ભાઈશ્રી બેઠા છે બાજુમાં, એને કહો કે 2006ની અંદર 13% વીમો નથી, 2006માં 13% વીમો નથી આપ્યો અમને, અને વીમાનું પ્રીમિયમ લઈ લીધું છે. આ અત્યારે મને એ મેસેજ આવ્યો. બીજું એક સંવેદનશીલ અને ઇમોશનલ અને આપને સૌને લાગુ પડે એવી આપણે જમીન સ્થળની વાત કરીએ. મારે કાંઈ બેટી બચાવો બેટી પઢાઓનું એક સૂત્ર ઈશુભાઈ બહુ જોરથી આ દેશમાં ચલાવ્યું. દીકરીઓ સાથેની વાત, હરેક લોકોની સંવેદના હોય કે દીકરીઓની વાત આવે ત્યારે સંવેદનાપૂર્વક જોવે, એમાં શંકા ન કરે. સાહેબ મને અચરજ થાય છે કે 2014-15 થી લઈને 2018-19 સુધીની અંદર આ સરકારે 648 કરોડ રૂપિયા ફાળવ્યા. હવે એની અંદર તમે અચરજ પામવા જેવું અને શોક લાગે એવું વાત છે
159 કરોડ માત્ર ને માત્ર હજી પહોંચવાની તૈયાર થયા. 364 કરોડ તો જાહેરાતમાં ખર્ચા થયા. ઈસુદાનભાઈ 56% ખર્ચો આ જાહેરાતમાં કરે. હું તમારા માધ્યમથી આ જ વસ્તુ બોલું છું જે તમે ભૂમિકા ભજવો છો કે ગુજરાતની અંદર ને દેશની અંદર તમારે આને તો 18 અંગ વાંકા છે. એક પણ પ્રશ્ન એવો બતાવો મને તો તમે એને પૂરો કર્યો હોય. ભાઈ બધું સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેડમ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. હવે અહીંયા મેટ્રો ટ્રેનના જે કે બુલેટ ટ્રેનની જે વાત કરે છે 70% તો ત્યાંથી બનીને આવે છે. હવે મેક ઇન ઇન્ડિયાનો નારો ક્યાં તમારો સજીવ થાય છે? વાત એ છે કે ભાઈ 70% તમે લઈ આવો ત્યાંથી, એમાં નાની નોકરી. તમે શાંતિ રાખો, તમારી વાતને તમે નહીં મૂકી શકો કારણ કે આ બધું બની ગયેલી ઘટના છે. આપણે બોલીશું તો કઈ ફરક નથી પડવાનો. 70% તમે લોકો બહારથી મસાલો લઈ આવો છો અને ભેગું કરો છો, એસેમ્બલી કરો છો. મેક ઇન ઇન્ડિયા નારો ના લાગે ભાઈ. તમે ઓલી સિંહની આકૃતિની જે મોડેલ બનાવ્યું છે કરોડોના ખર્ચે ડિઝાઇન બનાવી જર્મનીથી, એ સિંહની પ્રકૃતિ ઓલા ચક્રો ગોઠવીને એ પણ તમે ઇન્ડિયામાં નથી બનાવ્યો. મારું કહેવાનું એ છે કે તમે જે રીતે વાત કરો છો આ દેશ ઉપર તમે હાવી બનેલા છો, ભારરૂપ છો. એટલા માટે મને કોઈએ કીધું કે કોઈ ચોકીદાર હતા, એનું ઇન્ટરવ્યુ હમણાં ચાલતું હતું. એને બચારે કોઈ તમારા જેવા મીડિયાએ પૂછ્યું કે તમારું શું કેવું છે આ જે સ્લોગન બહુ ફરે છે ના તે. બચારે પેલા મોઢું તો બતાવે ને મીડિયાની અંદર તો એને બધા હૃદય કાઢીને વાત કરી. ઈશુભાઈ મને લાગ્યું કે જિંદગી જીવી નથી શક્યા, અમે જિંદગી અમે કાપી રહ્યા છીએ. શું કીધું એને? જિંદગી અમે જીવી નથી રહ્યા, અમે તો આ ચોકીદારીમાં જિંદગી કાપી રહ્યા છીએ. એટલે તમે આ ચોકીદાર શબ્દનો ઉપયોગ જે કરી રહ્યા છો આ સ્લોગન ઉપર તમારું હૃદય સ્પર્શી છે. અને મને તમને રૂવાડા ઉભા થઈ જાય કે એ ચોકીદારે જે શબ્દ બોલ્યા. એટલે મારું કહેવાનું એમ છે કે તમે ઇમોશનલ બ્લેકમેલિંગ, તમારે ગાય માતા હોય, ગંગા માતા હોય, રામ મંદિર હોય, ભારત માતા હોય, અરે પછી પોતાની માતા હોય, જે હોય તે, પણ માતાનો ઉપયોગ તમારો રાજનીતિમાં કરવાનો. જનતા માટે તમારી પાસે કોઈ શબ્દ નથી, સેવા કરવા માટે તમારી પાસે કોઈ માધ્યમ નથી, તમારી પાસે આઈડિયા નથી. હવે તમે ઈશુભાઈ મને એવું પૂછો છો કે તમે 7 મુદ્દા આપો, અમે તમને 7 મુદ્દા નહીં, એને કીધેલી વાતો પહેલા એ ફૂલ બિલ નથી કરતા, એમાં અમારી વાત તો ક્યાં સાંભળવાની વાત રહી? એને 11 પ્રકારના બિલ આજે પેન્ડિંગ પડ્યા છે, 4 વર્ષ પૂરા થઈ ગયા. હવે એક પણ બિલ એને પાસ નથી કર્યું, અને જે પાસ કર્યા એ તમારી પાસે જીએસટી પાસ કર્યું 256 વખત, તો એમાં ફેરફારો કર્યા. તમે તમારા અનુભવની દિવાલ આવે અને ભટકાઈ જાય ત્યારે ખબર પડે કે દિવાલ આવી ગઈ. તમે લોકો એ અખતરા કરવાના, આજે ખેડૂતના ખેતર ઉપર અખતરા કરવાના, વેપારીના બિઝનેસમાં અખતરા કરવાના, પ્રોફેશનલના ટેબલમાં અખતરા કરવાના. એટલે અખતરા કરીને તમે જનતાને ભારરૂપ બનો છો, અને 5 વર્ષની અંદર તમે બાંગ પુકારી દીધી જનતા તમારી પાસેથી કે 2019 ની જય શ્રી કૃષ્ણ કરશે. દર્શક મિત્ર લઉં, પછી સુધીરભાઈ તમારું ટર્ન લઉં. કઈ વાંધો નહીં. એક બાબુભાઈ ગઢડાથી જોડાયા છે. જી બાબુભાઈ. હા, જય મહાદેવ. જય મહાદેવ. હા, આપણે ભાજપવાળાને એક પ્રશ્ન પૂછવો મારે. હા, ઈ એમ કે અત્યારે ઈ બધાને ખેડૂત માટે આમ હેત ઉભરાઈ ગયું છે ભાજપવાળાને કે ખેડૂત માટે આવી જાહેરાત કરવી, આવી જાહેરાત કરવું. આ 5 વર્ષ ખેડૂતને વાહામાં દંડા મારી વાહા ફાડી નાખ્યા, અને અત્યારે ચૂંટણી આવી ત્યારે ખેડૂત માંથી હેત ઉભરાણું છે આવડાને. ઓકે, હું પૂછી લઈશ. અને કીધું હજી પાક વીમો કે મળી ગયો, પાક વીમો હજી કોઈને મળ્યો નથી. ઓકે, એ હું તપાસ કરાવડાવું છું. છેલ્લે હું અમે બોલવાનું થોડી 2-3 ડિટેલ છે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. જયંતિભાઈ વિસાવદરથી છે. જી જયંતિભાઈ. ભાઈ મારે ભૂષણભાઈ ને કેવું છે કે તમે જે સ્વચ્છ ભારત ની વાત કરો છો, હા, વિસાવદર ની અંદર મામલતદાર કચેરીમાં અત્યારે તમે હાલમાં અત્યારે જોઈ આવો જ્યાં સંડાસ બાથરૂમમાં શું પરિસ્થિતિ છે. બીજા નંબરમાં તમે પાક વીમાની વાત કરો છો. તમે એમ કહો છો કે પાક વીમા અઠવાડિયા પૂરી આવી જાય, 10 દિવસમાં આવી જાય. હું અમારી બીજી આવતી પેઢીમાં આવશે? ના, પાક વીમો તો મળી જશે ટૂંકમાં જ. હું પૂછીશ એમને પણ. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. સુધીરભાઈ, આમ તો હજી છે આપણી જોડે, પછી બ્રેક લઈએ. કઈ વાંધો. ના છે. હવે એક સવાલ એ જ છે, જનતાની દ્રષ્ટિએ ક્લિયર છે. એક ઘરે હું હમણાં ગયો ને સુધીરભાઈ, તો મને આશ્ચર્ય થયું કે જે પતિ પત્ની હતા ને, પતિ કોંગ્રેસી હતો અને બેન ભાજપી હતા. એટલા માટે કહેવું પડે છે કે લોકોને ખબર પડે. હવે એ બે વાતો કરતા હતા, એટલે બંને એવું કીધું કે સુદાનભાઈ જો કોંગ્રેસે આટલું કર્યું, એનો પતિ કે ભાજપે કઈ નથી કર્યું. એટલે બેન કે ના, ભાજપે આટલું કર્યું, કોંગ્રેસે કઈ નથી કર્યું. પછી મારે છેલ્લે કહેવું પડ્યું કે તમે ઘરમાં છો, મહેરબાની કરીને આપણું સ્વાર્થ હોય ને એટલું કામ કરો, મતદાન આપવા જાઓ. બાકી આમાં ન ભક્ત થવાય કે ન વિરોધી થવાય. આપણે એની પાસેથી જવાબ માંગવાનો હોય, આપણે કઈ એના ફોલોઅર્સ થોડો થવાના હોય. એટલે મેં બે પતિ પત્નીને એક વિનંતી કરી કે ઘરમાં ક્યારે રાજકારણ ન લાવો, આ પરિસ્થિતિ સારી નહીં, રાજકારણ એની જગ્યાએ રાખો.
જેના જેને જે ઘરમાં રાજકારણ લીધા છે ને ઘર ભાંગ્યા. હવે આપણે નહીં કરવાનું. સુધીરભાઈ. એટલે તમે જે કીધું એ સરસ વાત છે, એના ઉપર હું એક મારું અવલોકન કહું બિલકુલ. કે કેવી રીતના આખું રાજકીય પક્ષોના જે સ્ટ્રેટેજી છે એ લોકોને હાવી થાય છે. આ તમે જે ભક્તનો શબ્દ વાપરો તો કેવી રીતના ભક્ત થશે? રાતોરાત થતા થશે નહીં. આપણે બધા મૂળભૂત રીતે જે જન્મ્યા ત્યારથી શરૂ કરો તો આપણે એક મતદાર બની એટલે એક નાગરિક છીએ. નાગરિક પછી આ ટીવી સામે ગોઠવાય તો એ દર્શક બન્યા, એને કાંઈ ખબર નથી. એ દર્શક બન્યા, એમાંથી કોઈની વાતોથી અંજાઈને સમર્થક બન્યા. પણ તમારી જે પરસેપ્શનનો ખેલ આવે એમાં એક બાજુથી આમ એક બાજુ દુનિયાભરની આ ડિબોટો ને એ સમર્થકોને ભક્ત બનાવી દે. પછી જ્યારે ભક્ત બની જાય ત્યારે તમે કહો છો એ પતિ પત્ની જેવી વાત થાય. પછી પેલાનું કંઈ ખોટું બી હોય તો એ એને ઝઘડો જ કરે, ના આમ જ છે, અને સાચું હોય તો આમ જ છે. એટલે જ્યારે ભક્ત બની જાય એ બહુ જોખમ વાળું સ્ટેટસ છે. સમજ્યા તમે કે હું કે વિરોધી બને એ જોખમ વાળું. ના, એટલે વિરોધી, પ્રખર વિરોધી કે પ્રખર ભક્ત બે વિરોધી જોખમી છે. એટલે તમે દરેક વસ્તુમાં દાખલા વિરોધ કરવો તો એ બી ભક્તિ તે બીજી બાજુ છે. સમજ્યા? પણ તમારે એક નાગરિક તરીકે સાહેબ એક વસ્તુ હું તો તમને કહું, આપણા પત્રકારોમાં એ બહુ મોટો પડકાર છે. આજે કોંગ્રેસનો પત્રકાર છે એવું સાબિત થાય, ભાજપનો પત્રકાર કે કોંગ્રેસનું સારું બોલે કે તમે ભાજપના છો, ભાજપનું સારું બોલે કે કોંગ્રેસ. હકીકતથી ભલે જેને જે કેવું એ તો થવાનું, પણ એટલું બધું જાગૃતિપૂર્વક તટસ્થતાપૂર્વક અવલોકન કરી શકે એવા લોકો બહુ ઓછા છે. અને એનો માર પડી રહ્યો છે આ દેશને. તમે સમજી લો, આ માર પડી રહ્યો છે લોકશાહીને. અત્યારે નિર્ભીક પત્રકારોની, તટસ્થ પત્રકારોની જરૂર છે. તટસ્થ એટલે ખાલી ટીકા કરવાની ફેશનમાં રાખે એવા નહીં. સાચું હોય તો દિલ ફાડીને કે ના બાબત સાચી હતી, અને ગમે એવા કરોડ માણસ કહેતા હોય કે આ ખોટું છે પણ એ સાચું કહી શકે, અને સાચું જો ખોટું જ હોય તો કરોડ માણસની અમે કહી શકે કે ના આ બધા આ નિર્ભીકતા, આ નિષ્પક્ષતા, આ નિખાલસતા. ભૂલો થાય મારા તમારા બધાથી થાય, પણ એમાં પ્રમાણિકતા હોવી જોઈએ. જો એ વસ્તુ આવે તો મને એમ છે આ દેશ ઘણો, તમે આપણે લોકોએ બધાએ જે વસ્તુ ધ્યાન રાખવાની છે એક નાગરિક તરીકે બધાએ જાગૃત રહેવાની જરૂર છે. એમાં પછી નિષ્પક્ષતા અને તટસ્થતા બહુ અતિ આવશ્યક છે. ન ભક્ત બનાય ન વિરોધી બનાય, બાકી આપણે આપણો ધર્મ બનાવવાનો તટસ્થ ટોટલ. બીજું એ અત્યંત જરૂરી છે. બીજું આપણે સાહેબ ઘર જન કલ્યાણ ફળ મેળવવા હોય તો આ વસ્તુ જરૂરી છે. બીજું કે આપણે ઘર ચલાવીએ છીએ, આપણે એ લોકોને પ્રતિનિધિ તરીકે, એ પ્રાઇમ મિનિસ્ટર હોય, મુખ્યમંત્રી હોય, વિપક્ષના નેતાઓ હોય, આ બધાને આપણે સમજો. હજી તમે થોડાક ઉપર જઈને યશુદાનભાઈની વાત સમજો. તમે એટલેથી અટકી જશો તો આ સમજાશે નહીં સાહેબ. હું તમને એ પ્રયાસ તમને કરાવવા માંગુ છું, એ તમને અનુભૂતિ કરાવવા માંગુ છું કે તમે કોણ છો સાહેબ. તમે એક સ્વતંત્ર ભારતના નાગરિક છો, અને તમે પગારદાર લોકો આપણે રાખ્યા છે. એ આ પગારદાર લોકો છે. કોણ? અત્યારે આપણે સિક્યુરિટી વાળાને આપણે રાખ્યો હોય આપણી સોસાયટીમાં કે આપણા ઘરે કે આપણે ત્યાં, તો આપણે એને સાહેબ કહીએ છીએ. અચ્છા, એ સિક્યુરિટી વાળો કેમ આપણે કરીએ છીએ? નથી કરતા. બસ સમજવાની આટલી જ જરૂર છે કે આ ભાજપના અને કોંગ્રેસના જે પણ પ્રતિનિધિઓ, આપણે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સરપંચ હોય, તમામને, સરપંચોમાં અત્યારે એ પક્ષ નથી, સારું છે, ધારાસભ્યો કે સાંસદ સભ્યો, એ તમામને આપણે પગાર આપીએ છીએ, એને વ્યવસ્થા આપીએ છીએ. એક એવી આપણે બંધારણ બનાવ્યું છે કે એને એની એ બને એટલે એને વ્યવસ્થા મળી રહે બધી, ની આપણા ટેક્સમાંથી આપણે ચૂકવીએ છીએ. તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. તમને યોગ્ય લાગે કે આ મને સારું છે, આવું સારું છે. એ બીજું કે મુદ્દાથી ભટકવા નહીં દેવાની. તમે શું કામ મુદ્દાથી, તમે એટલું પ્રોત્સાહન આપો એટલે મુદ્દાથી ભટકાય છે. ત્રીજી વસ્તુ, કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની ફરજ બજાવે. ઘણાને ગમતી હોય, ઘણા ન ગમતી હોય, થાય ને. ઘણાને કોન્ટ્રાક્ટ મળી ગયો હોય તો એના 25 કર્મચારીઓની કે ભાઈ આ પાર્ટીને આપજો, ઘણા ન મળ્યો તો એમ કે આ પાર્ટી ન આપતા. ઘણા તેતરો હોય જ્ઞાતિની, બરાબર, આપણું જ્ઞાતિના નામે આપણું કરી નાખતા હોય. આ બધા રહેવાના. તમારે એને ઓળખવાનું છે અને રિએક્ટ નહીં કરવાનું. આપણે કોણ છે સાહેબ? આપણે મતદાન કરવાનું, આવ્યું કામ કરે છે, ઓકે, નથી કરતા ઓકે, બસ ઘરે આવીને બેસી જવાનું. આપણે કોઈ એવી ઝંઝટમાં પડવાનું નહીં. સચ્ચાઈ છે ને સાહેબ, તમને મોજ આવી છે, આત્મા છે ને એ ચોખ્ખું રહેવું છે. અને એટલે જ ભગત બાપુએ કીધું છે. પછી ઘણા લોકો તમને કહેવા વાળા હોય, 20 આ બાજુ હોય, 20 આ બાજુ હોય, ખબર જ્ઞાતિના નામે માંગવા જાય છે. હમણાં મત ભગત બાપુ બહુ સારું લખ્યું, દો રંગી દુનિયા તોના ધોખા કદી દર્શો નહીં. આ એ જ અમે છીએ કે જેણે માં સીતાને પણ જંગલમાં પુત્રો જણાવ્યા છે. સીતા માને જંગલમાં સાહેબ જો એને ડિલિવરી કરવી પડતી હોય તો આપણે એ જ છીએ. એટલે આ તો રહેવાનું, પણ એમાંથી પણ સાચા મોતીઓને ઓળખવાના છે, એને મદદ કરવાની છે. એ અધિકારી હોય, કર્મચારી હોય, ચોકીદાર હોય, નાનો
એ ક્લાર્ક હોય, સારા લોકોને તમે પ્રોત્સાહન આપો. બહુ જરૂર છે. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત મળીએ છીએ. ગુજરાતના તમામ લોકો તૈયાર થઈ જજો. 24 માર્ચે આવી રહ્યો છું મહેસાણા. મહામંથન મહેસાણાથી લાઈવ કરીશું. આપ બધા આવજો. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ઊંઝા અને વ્યવસ્થિત મુદ્દાઓ લેશું. બરાબર, મહેસાણાથી લાઈવ છે એટલે હું ભૂલી જાઉં એટલે મેં વચ્ચે લઈ લીધું. 30 સેકન્ડ ત્રણેય મહાનુભાવોને. ભૂષણભાઈ, આ કેમ્પેનો તો થાય છે, જનતાને ખરેખર ફાયદો થાય એવું કંઈક મુદ્દાઓ તમે લાવશો ચૂંટણી ઢંઢેરામાં? 30 સેકન્ડ. સંકલ્પ પત્રની વાત છે તો સંકલ્પ પત્ર આવે. ગયા વખતનું સંકલ્પ પત્ર જનતા આજે કોકની પાસે હોય તો કાઢીને કાં તો નેટ ઉપરથી જોઈ લે. મોટા ભાગને આપેલા વચનો પૂરા આ દેશની અંદર કરી શકે એવું હોય તો લોકો જાણે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ પૂરા થઈ શકે. અને ફરી પાછા જનતાની વચ્ચે જ્યારે જવાના છે ત્યારે આપેલા વચનો પણ પૂરા કરવાનું કામ એ જો કોઈ કરી શકશે એવું હોય તો એ નરેન્દ્રભાઈ અને એનડીએ ભારતીય જનતા પાર્ટી કરી શકે એવું છે. અને એટલા માટે જ કહું છું કે 23 મે ફરી પાછી દેશની અંદર દિવાળી ઉજવાશે. મેં ભી ચોકીદાર આ શીર્ષક છે ને એ દુનિયામાં એક આપણી એક એવી ઇમેજ બની રહી છે કે જે ખરેખર દરેક ભારતીયને પસંદ નથી. અને બીજું આ એક કલા છે કે અસલી મુદ્દાને ભટકાવવાની. મારે અહીંયા એક રામાયણનો એક દાખલો મૂકી અને મારી વાત પૂરી કરું. વાલ્મીકી ઋષિનો એક ઇતિહાસનો એક દાખલો આપણે વાંચેલો સૌએ. એ એક વાલિયા લૂંટારા તરીકે હતો ત્યારે એને કંઈ પણ કરતા એટલે એક વખત એને ઘરે એની વાત કરી, ભાઈ આ બધા મારા પાપના બધા ભાગીદારો તમે ખરા ને, વગેરે વગેરે. ટૂંકમાં વાત કરું છું એટલે બધાને ખબર છે આ કિસ્સો. એટલે પેલા લોકોએ ઘરનાએ કીધું ભાઈ તું જે કર ને એ બધું એમાં તારા પાપના ભાગીદાર નહીં. અહીંયા આગળ જે મેં ભી ચોકીદાર એને આખી ટીમને પાપના ભાગીદાર બનાવવા જઈ રહી છે. અને આ છેલ્લે મારી વાત મૂકું તો તમે એક સાંભળ્યું હશે સાક્ષી મહારાજ શું બોલ્યા. બેરોજગાર આ દેશની અંદર રાજનીતિને અને જાહેર જીવનને કેટલો વ્યભિચાર લાગેલો છે એનો એક દાખલો સાક્ષી મહારાજે પોતાના નિવેદનમાં કીધું કે 2024 પછી આ દેશમાં ઇલેક્શન નહીં હોય. લોકશાહીનું નિકંદન કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ભગવાધારીઓ પણ કરી રહ્યા છે. મને દુઃખ થાય છે કે આ દેશને બંધારણને માને છે કે કોને માને છે. બેરોજગારીનું મને લાગે છે કુલ મળીને લોકોએ જ્યારે ચૂંટણી આવે છે ને તો પ્રચારની ભરમાર તો જબરજસ્ત ચાલવાની. એ લોકોનું બ્રેઇન વોશ થઈ જાય એના માટેનો મારો ચારે બાજુથી બધે થવાનો. લોકોએ બહુ મૂક પ્રેક્ષક બનીને વિચારપૂર્વક બુદ્ધિ દોડાવીને દરેક બાબાનો સારા નરસા પાસાનો અભ્યાસ કરવાનો અને ભટકાયા વગર ઇમોશનલ બન્યા વગર બુદ્ધિ વાપરીને સારો મત એને જે યોગ્ય ઉમેદવાર લાગે જે પાર્ટી સારી લાગે એને મત આપે તોય મને એમ લાગે છે ઘણો સુધારો થઈ શકશે. સમયનો અભાવ છે એટલે એક વોટ્સએપ યુનિવર્સિટીમાં જેટલા આવે છે એ વોટ્સએપ યુનિવર્સિટીનો પ્રતિબંધ તો કઈ શક્ય નથી, પણ એમાં આવે ને જે લોકો જ્ઞાની થઈ જાય ને એનાથી આ યુવા પેઢીએ બચવાની જરૂર છે. પણ હવે એ અત્યારે તો કાબુમાં છે નહીં. વાંચન અમારું ઓછું છે સાહેબ. ના, એમાં જે ફેક ન્યૂઝનો જે મારો હોય છે એમાં જે ફેક ન્યૂઝ બધું સાચું લાગે એવું ક્યાંક ક્યાંકથી ગોતી આવે ને જે ચાલે અને ફોરવર્ડ થાય ધનાધન એ બહુ ડેન્જર છે. પણ વીટીવીના દર્શકો એનાથી બાદ રહેશે એવું મને વિશ્વાસ છે. કારણ કે આ કોઠાસૂઝના નાગરિકોની મને બહુ મેં કહ્યું ને કે તમારા ભગવાનની જેમ સાહેબ છો. કારણ કે આ બધી વસ્તુઓ છે ને જે તમે એડોપ્ટ કરો છો બહુ અદભુત છે. સમયનો અભાવ એટલે ભૂષણભાઈ, મનહરભાઈ, સુધીરભાઈ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, બે વસ્તુ મારે કહેવાની છે. એક તો પાક વીમો 3-4 જિલ્લામાં મળ્યો છે એવા મેસેજ મળ્યા, પણ પાક વીમા અખતરાના જે ડેટા લીધા હતા જે બરોબર એના પ્રમાણમાં પાક વીમો મળવો જોઈએ એવી રીતે નથી મળ્યો એવા ડેટા આવી રહ્યા છે. હું ફરીથી અપીલ કરું છું પાક વીમા કંપનીઓને, સરકારને અને વિપક્ષને કે તમે પાક વીમામાં ખાસ ધ્યાન આપો, નહીં તો ફરીથી મારે મહામંથન કરવું પડશે. અને એવું મહામંથન કરીશ, પાક વીમા કંપનીઓ કમાય છે ને એવું નહીં ચલાવી લો. એટલા માટે નહીં કે કોઈએ અવાજ ઉઠાવવું પડશે. અને પાક વીમો 5%, 7%, 15% જે મળી રહ્યા છે સારી વાત નથી. પાર્ટી પણ સમજી લે, ભાજપ અને કોંગ્રેસ પણ સમજી લે. કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવવો પડે. જ્યાં પાક વીમો નબળો મળી રહ્યો ચાલો આપવાની કોશિશ થઈ રહી છે તો કંપનીઓ છે એના અખતરાને ધ્યાનમાં જ નથી લેતી. એટલે ફરીથી શું હાઈકોર્ટમાં જવું એમ? એટલે હું અપીલ કરીશ. બીજી એક અપીલ મારે એ કરવી છે. મહેસાણામાં તો હું આવી રહ્યો છું, આપણે મેં કહી દીધું 24મી માર્ચે આપણે બધાએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે. જેલમાં કેટલીક જગ્યાએ કારોબાર એટલે જે રીતે ચાલી રહ્યું છે ષડયંત્ર, મને મેસેજ આવ્યા છે, હું તપાસ કરાવી રહ્યો છું. તમામ જેલવાળા જેલરો ખાસ સાંભળી લે, જોઈ લે.
મારી અપીલ છે, પહેલા હું અપીલ કરીશ, નહીં તો ત્યાં પણ ખુફિયા કેમેરા નહીં પહોંચી શકે એની કોઈ ગેરંટી નથી. સમજી લેજો. વીટીવી છે ને સાહેબ, જનતાની ચેનલ છે, તમારી નોકરી ખતરામાં આવી જશે. એટલે કેટલીક જેલોમાં કારોબાર ચાલે છે. બુદ્ધાલાલને પેલી તમાકુ આપવાનું તમે રૂપિયા લો છો, મોબાઈલ અંદર જાય છે, સિગારેટ અંદર જાય છે, ટિફિનના અંદર જાય છે, બેરેકોમાં કેટલાક લોકોને વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે. બંધ કરી દેજો. એટલા માટે બંધ કરી દેજો કે વિજયભાઈએ ખૂબ અભિયાન એસીબી થી ચલાવ્યું છે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું. તો આ જેલનો વિરુદ્ધનું પણ હું અપીલ કરીશ મંત્રી શ્રી વિજયભાઈને કે જેલોની તપાસ કરવામાં આવે. જેલોમાં કેટલાક લોકો બદલીઓ લઈને પોતે આવી જાય છે, એવા ગુંડા તત્વોની સીસીટીવી છે બંધ છે. કેટલીક જેલોમાં સીસીટીવી બંધ છે. સમજો સીસીટીવી કેમ બંધ છે? એ ચાલુ કરવામાં આવે, તમામની તપાસ કરવામાં આવે, અને તમામ જેલમાં એક પણ મોબાઈલ પકડાય તો એ જેલરનો કાયમી ધોરણે ડિસમિસ કરી દેવામાં આવે, અથવા તેની તપાસ કરવામાં આવે, તો સસ્પેન્ડ કરવામાં આવે, એવી મારી 6.5 કરોડ જનતા વતી માંગ છે. એટલા માટે ગુનેગારોને પનાહ આપવા માટે આપણે ગુજરાતમાં આ નથી બનાવ્યું. ગુનેગારોને એની સજા મળવી જોઈએ, અને એટલા માટે ગુનો કરતા અટકે એટલે આપણે એને સુધારી છીએ. જેલ શેના માટે હોય? સુધારવા માટે હોય, બગાડવા માટે નહીં. એટલા માટે આપણે સમાજમાં એ માણસોને વધારે પ્રોત્સાહન આપણે બગાડી રહી છીએ, જે ખરાબ છે. અને પ્રયાસ કરીશું કે આમાં કંઈ સ્ટિંગ જેવું થઈ શકતું હોય તો પ્રયાસ પણ આપણે કરીશું. સ્ટિંગ ઓપરેશન આજે બસ આટલું જ. ફરીથી આપ બધાનો